આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હાજી સાહેબ, જય માતાજી. હા, જય માતાજી. જય માતાજી, જય માતાજી. હા હા હા, બોલો બોલો. હા, મેં તમારો વોટ્સએપ પર આપણે યુટ્યુબ પર જોયો. હા હા હા. હા, તો મારે એક જ બાબુ છે. હે, કોણ બોલો તમે? જયેશભાઈ ગઢવી બોલું છું. જયેશભાઈ ગઢવી. હા હા હા. હા, ક્યાંથી બોલો છો? આણંદ જિલ્લો સામરખા. આણંદ જિલ્લો, બરાબર. સાબરકાંઠા હે ને? સામરખા, સામરખા. સામરખા, હા હા. આણંદ જિલ્લો, હા. સાબરકાંઠા નહીં પણ સામરખા ગામ છે તમારું. હા સામરખા. હા, ગામ છે. શું બાબાનું નામ શું છે? બાબાનું નામ ધર્મેશ છે. એમકોમ ઇંગ્લિશ મીડિયમ 79% છે. ગોલ્ડ મેડાલિસ્ટ. શું વાત છે? હા, શું નામ કીધું? ધર્મેશભાઈ. આખું નામ? ધર્મેશભાઈ જયેશકુમાર ગઢવી. બરાબર બરાબર બરાબર. અને શું અભ્યાસ શું કીધું એનું? એમકોમ ઇંગ્લિશ મીડિયમ. અરે વાહ, સરસ સરસ. અત્યારે કઈ જોબ કરે છે? હા, એમાં છે. આઈએલટીએસ ના છોકરાઓને ભણાવે છે, ટ્યુશન આપે છે. અચ્છા, ટ્યુશન ક્લાસીસ જગાવે છે. હા, બરાબર. કેટલું કમાતો હશે અત્યારે? 20,000 રૂપિયા લાવે છે. હા 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 હા, હા. અને હું 20,000. પોતે પોલીસ ખાતામાંથી રિટાયર છું. એમ એમ એમ. હા 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 હા. હા, એમ મારે પેન્શન આવે છે 20,000 રૂપિયા. અચ્છા, તમે પોલીસમાં હતા? હા, રિટાયર થયો 2021 માં. હા 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 હા, બરાબર બરાબર. ઠીક ઠીક ઠીક. બરાબર બરાબર. અને અને એક જ બાબો છે. એક જ બાબો છે, બીજા કોઈ નથી? આ દીકરી બીકરી કઈ નથી, મારા ઘરેથી છે. અચ્છા, ઠીક. એટલે 3 જણાનું ફેમિલી છે. હા, 3 ફેમિલી, શોર્ટ ફેમિલી છે. વાહ ભાઈ, બહુ સરસ. તો સારું કહેવાય. તો હા, તમારું રહેવાનું ગામડામાં કે આણંદમાં રહ્યો છો? ક્યાં રહ્યો છો? આણંદ થી 2 કિલોમીટર થાય મારે. અચ્છા, તો એ આણંદ જ ગણાય ને તો? આણંદ જ ગણાય. હા હા મહાનગરપાલિકા થાય ને એટલે આણંદમાં જ આવી જવાનું, સામરખા. હા, બિલકુલ બિલકુલ. હા 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 હા, ખરી વાત ખરી વાત. હા, તો મેં લાવો સાહેબ સાથે વાત કરું. હા 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 હા. બાબાને નાતમાં હોય દીકરી, હા હા હા. ગઢવી નાતીમાં ભણેલી દીકરી હોય તો વાંધો નહીં. હા, એ તો તમારો બાબો સારું એજ્યુકેશન મેળવેલું છે ઇંગ્લિશ મીડિયમમાં, તો હા, ભણેલી દીકરી હોય તો જ કામનું. તમારે ગઢવી સમાજમાં જ કરવાનું છે કે બીજો કોઈ સમાજ હાલે ખરી? ગઢવી સમાજ હોય, હા, પટેલ હોય, બ્રાહ્મણ હોય, વાંધો નહીં. સમજાય ગયું. સંસ્કારી દીકરી મળવી જોઈએ ટૂંકમાં, બરાબર ને? હા ભણેલી ગણેલી હોવી જોઈએ, બરાબર ને? હા, 15/10/91 છે જન્મ તારીખ મારા બાબાની. કેટલી છે? 15/10/91. 91માં જન્મ છે, એટલે 33 વર્ષ થયા અત્યારે. હા, 91. એમ નહીં તો આટલું બધું મોડું લેટ કેમ થયું? કાંઈ અગાઉ કામ કર્યું હતું કહેવાય? અરે ના, એવું નથી. પણ એને દીકરીઓ ગમતી નથી એજ્યુકેશન પ્રમાણે. સમજાય ગયું. હા હા, અમારી નાતમાં શું છે, ગઢવીની નાત બહુ નાની નાત છે, જૂજ નાત. હા, સાચી વાત સાચી વાત. હા, એમાં શું છે, દીકરીઓ ભણેલી ન હોય એટલે પછી દીકરાએ પસંદ ના કર્યું. 2-3 દીકરીઓ બતાવી મેં, પછી રિજેક્ટ કરી નાખી. એમ? હા, આવું છે. એટલે મેં કહ્યું લાવો સાહેબને વાત કરું. ના, કોઈ સવાલ નથી. વાત બરાબર યોગ્ય જગ્યાએ જ કરીશ તમે. તમારું હા હા, મૂળ વતન ક્યાં તમારું? મૂળ વતન સામરખા જ સાહેબ. ઠીક, મૂળ વતન જ તમારું એ ગામ જ છે તમારું સામરખા, એમ ને? હા, સામરખા જ. બાપ દાદા રહેતા હતા પહેલેથી સામરખા જ. અચ્છા અચ્છા, બરાબર. તમારે કઈ ખેતીની જમીન કે એવું કઈ છે કે એવું કઈ નથી? હા, 3.5 વીઘા જમીન છે. કેટલા? 3.5 વીઘા. 3.5 વીઘા. ક્યાં, તમારા ગામમાં જ? હા, ના, મારો મોસાળમાં. અચ્છા, મોસાળમાં. મોસાળમાં 4 મકાન છે, 3.5 વીઘા જમીન છે. અને અહીં મારે પોતે સામરખામાં પોતાનું 2 માળનું મકાન છે. અચ્છા, બરાબર. હા, એટલે મોસાળ એટલે ક્યાં ગામમાં? જમીન ક્યાં ગામમાં છે તમારી? નરસંડા વડતાલ પાસે આવ્યું. વડતાલ આગળ, બરાબર. શું આમ જમીનની આ કિંમત શું છે? વેલ્યુ શું છે? અત્યારે 1,60,60,00,000 માંગે છે. એટલે વીઘાના કે પૂરેપૂરી જમીન? પૂરેપૂરી જમીન 1,60,60,00,000 માગી હતી, મેં લીધી નથી. હા, તો બહુ સરસ કે ત્યાં તો જમીનની કિંમત બહુ હોય છે. હા, ચડોતર ખરું ને. ચરોતર. હા, અને ઓલું વાવેતર એનું થાય છે?
ડાંગર થાય, ઘઉં થાય, બટાકા થાય, કેળ હોત થાય ને કેળ કેળઈ થાય. હા અને તમાકુ. હા તમાકુ થાય. હા એટલે એકદમ ઉપજાવ જમીન હે ને, નેર વાળી જમીન હોય છે ને ત્યાં? હા ગોરાળું જમીન બધી. ગોરાળું, હા હા હા. તો અત્યારે તમે શું વાવ્યું છે એમાં? અત્યારે વાયુ છે, ઘઉં કર્યા છે. ઘઉં વાવ્યા છે એમ ને? ત્યાં કોણ ખેતી કોણ કરે ત્યારે? ભાગે આપી દઉં છું. અચ્છા ભાગ્યું આપી દો. હા હા હા. હા ચોમાસામાં શું ખેતી કરી હતી? ચોમાસામાં કરીશું આપણે ડાંગર ઘટી રહી. એમ ડાંગર? હા 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 હા. કેટલું થયું? આ વખતે વરસાદનો માહોલ હતો એટલે ઓછું થયું છે. એમ? બગડી ગયું ટૂંકમાં. બગડી ગયું છે બધું. હા હા બરાબર બરાબર બરાબર. આમ તો તમારે ખેતી તો સાઈડમાં જ ગણે ને, કેમ કે તમારા પોતાના પેન્શન સારું આવે છે અને દીકરો કેટલું કમાય? દીકરો એની આવક કેટલી હશે? 20,000 રૂપિયા. 20,000 રૂપિયા પર મંથ કમાય એમ ને? હા પર મંથ. અને આણંદમાં જ છે ને? આણંદમાં જ? આણંદમાં વિદ્યાનગર. વિદ્યાનગરમાં એમ? હા હા હા. અને કોલેજ અહીંયા જ કરી. અચ્છા, જે કોલેજે ત્યાં કરીને ત્યાં અત્યારે અભ્યાસ કરાવે છે એમ ને? હા બરાબર બરાબર બરાબર. કઈ વાંધો નહીં. એમની હાઈટ કેટલી છે? હાઈટ ઊંચાઈ? ઊંચાઈ છે 5 ફૂટ 6 ફૂટ. 6 ફૂટ પૂરી? હા સિંગલ બોડી. સિંગલ બોડી. ઠીક. વજન ઓછું હશે ને? હા બરાબર બરાબર. ઓહો. આપણે યુટ્યુબમાં મૂકીએ છીએ તો ખ્યાલ છે ને આપને? હા હા કાંઈ વાંધો નહીં. હા તમારો નંબર પણ એમાં આપણે દર્શાવશું. બરાબર. એટલે તમારા પર ફોન આવશે કોઈના, તો એમાં ખાસ તમારે કાળજી એ રાખવાની, કોઈ છેતરાવાળાના ફોન આવે તો ધ્યાન રાખજો. હા હા ભલે ભલે. કેમ કે આમાં તમારી આવક નામ તેમ બધું જાહેર કર્યું હોય તો છેતરાવાળાને એમ થાય કે આ ટાર્ગેટ બને એમ છે, તો એમાં ફોન કરે કે ભાઈ અમને આટલા પૈસા મોકલો, આવી દીકરી છે, બતાવો, ફોટા બતાવો, આ છે તે છે. બરાબર. પણ એની બધી વિગતો જાણી, બાયોડેટા જાણી, ઘરે જઈ ત્યાર પછી ખર્ચો બરચો ત્યાર પછી જ કરજો જે કાંઈ કરવાનું થાય. બરાબર. એ પેલા કઈ કરતો નહીં. અને કઈ એવું લાગે તો તમે મને ગમે ત્યારે ફોન કરજો. કોઈનો ફ્રોડ વાળો ફોન આવે કે એવું લાગે કે તમને શંકાસ્પદ, તો મને ફોન કરજો. બરાબર. હું ઇન્ક્વાયરી કરી લઈશ. બરાબર. એટલે એમાં કઈ છેતરાતા નહીં એમ. બરાબર ને? અને તમારો ફોન છે એમાં વોટ્સએપ છે? વોટ્સએપ છે, મારો નંબર જ. અચ્છા, તો એમાં બાબાનો ફોટો હશે ને? ફોટો છે ને? હા તો મને મોકલો એટલે આપણે યુટ્યુબમાં મેલ દઈએ. બરાબર ને? હા હા ભલે ભલે ભલે. હા તો અત્યારે જ મોકલો એટલે હું યુટ્યુબમાં લઈ લઉં. બરાબર ને? તમે મને ખાલી મેસેજ કરો મારા વોટ્સએપ પર. કરું. હાલો, હું તમને છે ને જીવન સાથી લખીને મોકલું છું, એમાં તમે ફોટો મોકલી દેજો. બરાબર ને? હા મને જય માતાજી લખીને મોકલી દો એટલે હું તમને મારા બાબાનો બાયોડેટા મોકલી આપું. બાયોડેટા અને ફોટો પડો. ફોટો મોકલી દઈશ. ફોટો અને બાયોડેટા બે મોકલું. હું તમને જય માતાજી લખીને મોકલું છું. બરાબર. હા તમે નિવૃત્ત મામલતદાર સાહેબ છો ને? હાજી હાજી. હા 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 હા. ભલે ભલે ભલે. હા બસ એટલે આપણે તો આ એક મદદરૂપ થવા માટે સેવાકીય ભાવનાથી જ કામ કરીએ છીએ. અને એ વાત સાચી છે. મારા બાબાને કહ્યું છે મેં કીધું કોઈ દીકરી હશે તો બતાવશે આ સાહેબ છે તે. રેડી. કાંઈ વાંધો નહીં. બરાબર ને? કાંઈ વાંધો નહીં. અને એક પણ પૈસાનો ખર્ચો આપણે કરતા નથી, કાંઈ લેતા નથી. કોઈ મારા માટે કોઈ માગે તો કોઈને આપવાના નથી. બરાબર. એમાં કોઈ ખોટો ફોન આવીને એમ કે પીએલ મારું છે મગાવ્યા છે તો કોઈને 1 રૂપિયો દેવાનો આવતો નથી. ક્યારેય નહીં. એમ અત્યારે નહીં, કામ થઈ જાય તો નહીં, ક્યારેય નહીં. બરાબર ને? હા ભલે ભલે. જી. ભલે. ઓકે. હું જય માતાજી લખી મોકલું છું. હા ભલે મોકલો. ઓકે. હા. જય માતાજી. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.